ગુજરાતની અંદર વાવાઝોડાની શક્યતા બતાવવા મળી. અમરેલીની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. સૌરાષ્ટ્ર ભાગોની અંદર વરસાદ ભૂકા બોલાવી રહ્યો છે. શું મિત્રો વાત કીધો વાવાઝોડું આવવાનું છે? જી આ મિત્રો વાત કીધો ખાસ કરીને આપણી ચેનલની અંદર તમે પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે મિત્રો વાત કીધો અરબી સમુદ્રની અંદર સિસ્ટમ છે એ સર્જાઈ રહી છે. આ સિસ્ટમની અંદર શું વાવાઝોડું ઉત્પન્ન થશે? લો પ્રેશર મળશે? જો મિત્રો વાત કીધો ગઈ કાલથી જ આપણને ભાઈ ખબર પડી જશે કે વાવાઝોડું આવવાનું છે કે નહીં આવવાનું. તારીખ 25 થી લઈને 31 ના ગાળાની અંદર વાવાઝોડું ગુજરાતની અંદર તબાહી મચાવી શકે છે. જ્યાં મિત્રો વાત કીધો વાવાઝોડું આવે એની પહેલા ભાઈ તમે બધા લોકો કામ પતાવી નાખજો. ખેડૂત મિત્રો ખાસ કરીને તમારું ખેતરનું કામ પતાવી નાખજો. પછી મિત્રો વાત કીધો કોઈ પણ લોકોને ભાઈ ઘર એવો પડતા હોય પવનને લીધે ભાઈ તો પણ તમે રિપેર કરી નાખજો. બાકી મને લાગે છે વાવાઝોડું આવી રહ્યું છે. કારણ કે મિત્રો આ વાવાઝોડું છે એ ગુજરાતની અંદર ભાઈ આવવાનું સાહસ ભાઈ મને લાગ્યું હશે ભાઈ કે તમને લોકોને ખબર છે કે બિપોરજોય વાવાઝોડું હોય, તાવતે વાવાઝોડું હોય. 2021 ની અંદર મિત્રો 17 મે ના દિવસે મિત્રો વાત કીધો ગુજરાતની અંદર તબાહી મચાવી રહી હતી. અને અત્યારે મિત્રો કઈ 20 મે છે તો મિત્રો વાત કીધો શું ભાઈ વાવાઝોડું આવી શકે છે? વાવાઝોડું આવશે એવું મને લાગી રહ્યું છે. કારણ કે મિત્રો વાત કીધો અત્યારથી જ ગુજરાતની અંદર ઘણી જગ્યાએ વરસાદ તબાહી મચાવી રહ્યો છે. જી આ મિત્રો વાત કીધો તમે ક્યાંથી વિડીયો જોવો છો ને તમારે ત્યાં શું ભાઈ આ વરસાદ દેખાઈ રહ્યો છે? કમેન્ટ કરો કમેન્ટ. કારણ કે મિત્રો વાત કીધો મને પણ ખબર પડે કે ક્યાં ક્યાં ભાઈ વરસાદ છે. બાકી આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને ભાઈઓ બને એટલો શેર કરી દેજો. વાવાઝોડું આવશે તો દ્વારકાથી મિત્રો વાત કીધો એન્ટ્રી થશે. ભાવનગરથી સુરતથી મિત્રો તબાહી મચાવવાનું છે. બાકી આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારત.